જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. આજના રાધે કૃષ્ણ સત્સંગમાં હોળીના 40 દિવસ વસંત પંચમીથી કેમ શરૂ થાય છે તે વિશે આપણે જોઈશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવતા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. આપણા પૃષ્ટિ માર્ગમાં ઉત્સવોનું ખૂબ મહત્ત્વ છે. વૈષ્ણવો વિવિધ ઉત્સવો મનાવીને શ્રી ઠાકોરજીને વિવિધ પ્રકારે લાડ લડાવે છે. શ્રી ઠાકોરજીને સુખ થાય તે પ્રમાણે વસ્ત્ર, શૃંગાર, સામગ્રી, સજાવટ વગેરે અંગીકાર કરાવે છે. એટલું જ નહીં, પણ એ સુખમયી સેવા દ્વારા પોતાના જીવનને પણ આનંદથી ભર્યું બનાવે છે. હોળી ખેલના ઉત્સવના 40 દિવસ પ્રભુને ખૂબ જ પ્રિય છે. બધા ઉત્સવોમાં આ ઉત્સવ અનોખો છે, રસભર્યો અને આનંદભર્યો છે. આ દિવસોમાં વસંત, ધમાર, હોળીના ખેલ દ્વારા પ્રભુ વ્રજભક્તોની સાથે વિહાર કરે છે. ભક્તો પ્રભુને હોળી ખેલાવી તેમજ પોતે પ્રભુ સાથે હોળી ખેલી સુખાનુભવ કરે છે. આ ઉત્સવનો પ્રારંભ મહાસુદ પાંચમ વસંત પંચમીથી થાય છે અને ફાગણ સુદ પૂનમ હોળી અને ફાગણ વદ એકમ ડોલોત્સવ સુધી 40 દિવસ ઉત્સવ મનાવાય છે. વસંત ઋતુને ઋતુરાજ કહેવામાં આવે છે. વસંત ઋતુ આવતા પ્રકૃતિ નવી શોભા ધારણ કરે છે. વૃક્ષોને નવા પાન, ફૂલ, ફળ આવે છે. વન ઉપવન પુષ્પોની સુગંધ અને પક્ષીઓના કલરવથી મહેકી ઉઠે છે. તેથી વસંત પંચમીને શ્રી પંચમી પણ કહેવાય છે. વ્રજમાં કામદેવનો જન્મ વસંત પંચમીને દિવસે થયો છે. તેથી ઋતુરાજ વસંત અને કામદેવ પરમ મિત્રો છે. આ કામદેવને શિવજીએ બાળી નાખેલો. ત્યાર પછી કામદેવે શ્રી કૃષ્ણને ત્યાં રૂક્ષ્મણીની કુખે પ્રદ્યુમન સ્વરૂપે જન્મ લીધો. માટે જ વસંત પંચમીના દિવસે કેટલીક જગ્યાએ પ્રદ્યુમન પ્રાગોત્સવ પણ મનાવાય છે. શિવજીએ બાળી નાખેલો તે આધ્યાત્મિક કામદેવ હતો, પરંતુ આધિદૈવિક કામ તો પ્રભુએ પોતે અંગીકાર કર્યો છે. એનું કારણ પ્રભુ સાક્ષાત મન્મથ છે. કામદેવને મોહિત કરનારા મદન મોહન છે. વસંત ખેલ દ્વારા આપ કામને પ્રગટ કરે છે. તેથી વસંત પંચમીને મદન પંચમી પણ કહે છે. વસંતોત્સવને મદન મહોત્સવ કહેવાય છે. આમ તો ફાગણ અને ચૈત્ર વસંત ઋતુના મહિના છે, પરંતુ આપણા પુરાણોમાં એક વાત કહેલી છે કે દરેક ઋતુનું ગર્ભધાન 40 દિવસ પહેલાં થાય છે. તેથી પૃષ્ટિ માર્ગમાં વસંતોત્સવ હોળી ખેલનો પ્રારંભ હોળીના 40 દિવસ પહેલાં એટલે કે વસંત પંચમીથી થાય છે. આ દિવસે કામદેવના પ્રતીક્ષમા કળશનું પૂજન થાય છે. સુવર્ણ કે ચાંદીના કળશમાં જળ ભરી તેમાં ખજૂરીની ડાળી, આંબાની મંજરી, સરસવના ફૂલ, જવ કે ઘઉંની ઉંબી, ખજૂરની ડાળીમાં બોર એમ 5 વસ્તુઓ કામદેવના 5 બાળના પ્રતીક રૂપે રાખવામાં આવે છે. ત્યારબાદ કળશને લાલ વસ્ત્રથી સજાવી તેનું અધિવાસન અને પૂજન થાય છે. આ રીતે વસંતોત્સવ વસંત ખેલની શરૂઆત થાય છે. પ્રભુને ચંદન, અબીલ અને ગુલાલથી ખેલાવવામાં આવે છે. વસંત પંચમીથી 10 દિવસ હળવો ખેલ થાય છે. આ દિવસો વસંત ખેલના દિવસો કહેવાય છે. 10 દિવસ વસંત રાગમાં કીર્તનો ગવાય છે. વિવિધ સામગ્રીનો ભોગ ધરાય છે. ત્યાર પછીના 30 દિવસ હોળી ખેલના છે. મહાસુદ પૂનમે હોળી દંડારોપણ થયા પછી ધમાર ગવાય છે. ભારે ખેલ થાય છે. ભક્તો કેસુડા અને પિચકારી તથા અબીલ, ગુલાલ, ચંદનથી પ્રભુને ખેલાવે છે.
પ્રભુની આ વ્રજભક્તો સાથેની આનંદભરી રસભરી લીલા છે. કેશર સ્વામીજીના પીળા રંગના ભાવથી, ગુલાબ શ્રી લલિતાજીના લાલ રંગના ભાવથી, અબીલ શ્રી ચંદ્રાવલીજીના શ્વેત રંગના ભાવથી અને ચોવા શ્રી યમુનાજીના શ્યામ રંગના ભાવથી આવે છે. આમ આ સાથે આપણા આજના રાધે કૃષ્ણ સત્સંગને આપણે અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા સત્સંગમાં. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.